બનાસકાંઠામાં તીક્ષ્ણ હત્યારોથી હત્યા, જોરાપુરામાં બોલાચાલી બની જીવલેણ, ધોકા પાઇપ અને ધારિયાથી હુમલો। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જોરાપુરા ગામે સામાન્ય બોલાચાલી દરમિયાન મામલો ઉગ્ર બની જતા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ વેલાજી ગજુજી ઠાકોર સાથે થયેલી બોલાચાલી બાદ કુટુંબિક ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ધોકા પાઇપો અને ધારિયા તેમજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા। ઇજાગ્રસ્ત વેલાજી ઠાકોરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું। વેલાજી ઠાકોરના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને જ્યાં સુધી આરોપીઓને કડક સજા નહીં મળે ત્યાં સુધી લાશ લઈ જવાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે। જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।